નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને બધા? આશા રાખું છું કે ઘરે બેસીને બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે પોતાનો અભ્યાસ કરી રહ્યા હશે. તો બાળમિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે SS, જેમાં અગાઉના વિડીયોની અંદર આપણે લોકોએ ઇતિહાસના પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ વિશેની ચર્ચા કરી લીધી છે. ત્યાર પછીનો પાઠ બીજો, આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જેમાં આપણે ઘણા બધા ટોપિક વિશેની ચર્ચા અગાઉના વિડીયોની અંદર કરી લીધી છે. તો ચાલો આજે ફરીવાર પાઠ બીજો એની સમજૂતી મેળવી લઈએ. પાઠ 2, આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જેની અંદર આપણે આદિમાનવ ભટકતું જીવન. આદિમાનવ એટલે શું? તો કે ખૂબ જ જૂના સમયના માનવો, અને જેની શરૂઆતની જે અવસ્થા હતી એને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું એવી અવસ્થા તરીકે ગણવામાં આવતી હતી. આદિમાનવ છે એ રખડતું ભટકતું જીવન જીવતો હતો. કેવા પ્રકારનો ખોરાક ખાતો હતો, તેઓ કેવા કપડાં પહેરતા હતા, કેવા પોશાક પહેરતો હતો, એના વિશે આપણે સમગ્ર ચર્ચા આદિમાનવ ભટકતું જીવન ટોપિકમાં કરી. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક હતો ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે ઇતિહાસનું સંશોધન કરનારા છે, એમને ઘણા બધા આદિમાનવોના વસવાટના સ્થળો છે એના વિશે સંશોધન કરેલું છે. તેઓ કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતા હતા, કેવા ઓજારોનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તેઓ પથ્થરની ટેકનોલોજી સાથે જોડાયેલા હતા. આ પથ્થરની ટેકનોલોજી એટલે કે તેઓ પથ્થરના ઓજારો અને સાધનોનો ઉપયોગ કરતા, માટે તેનો જે યુગ છે તેને પાષાણ યુગ કહેવામાં આવતું હતું, જેના વિશેની પણ આપણે ચર્ચા કરી લીધી હતી. ત્યાર પછી નકશાના માધ્યમથી પ્રાચીન સમયના આદિમાનવોથી લઈ અને અત્યાર સુધીના જે આધુનિક નગરો છે તેના વિશેની પણ આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આપણે ભીમબેટકાની ગુફા, કે જેની અંદર આદિમાનવો વસવાટ કરતા હતા, એના ઘણા બધા ચિત્રો ને એવું બધું છે. તેમાંથી આપણને ઘણા બધા અવશેષો ને એ બધું પ્રાપ્ત થયેલું છે. તો આવી મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફા વિશેની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછીના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે અગ્નિ અને ચક્રની શોધ કરી. તો આ અગ્નિ અને ચક્રની શોધ થતાં આદિમાનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું, તેઓ કેવી રીતના ઉપયોગ કરવા માંડ્યા, તેના વિશેની પણ ચર્ચા કરી હતી. અને આ અગ્નિ અને ચક્રના અવશેષો આદિમાનવોને ક્યાંથી પ્રાપ્ત થયેલા છે તેનું પુરાતત્વ સંશોધનોએ શોધ કરી અને આપણને જણાવેલું છે. ત્યાર પછીનું ટોપિક હતો બદલાતું પર્યાવરણ, એટલે કે આદિમાનવોએ અગ્નિ અને ચક્રની શોધ કરી ત્યાર પછી તેના જીવનની અંદર ઘણું મોટું પરિવર્તન આવ્યું હતું. તેઓ રખડતા ભટકતા જીવનનો અંત આવ્યો હતો અને તેઓ હવે એક સ્થાયી જીવન છે એ જીવવા લાગ્યા હતા. હવે આ સ્થાયી જીવન એટલે શું? તો કે પહેલાં જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત સ્થળાંતર કરતા હતા, એની બદલેમાં હવે એક જ જગ્યાએ તેઓ છે એ સતત વસવાટ કરતા હતા. અને ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ પણ હવે તેમને શરૂઆત કરેલી હતી, એના વિશેની ચર્ચા કરી. ત્યાર પછી આપણે સ્થાયી જીવન, હવે જ્યારે આદિમાનવ જીવન છે એ સ્થાયી થઈ ગયું હતું, તો તે કેવા પ્રકારનું ભોજન ગ્રહણ કરતો, કેવા રહેઠાણમાં રહેતો હતો, કેવા પોશાક પહેરતો હતો,
એના વિશેની આપણે ચર્ચા છે એ કરી લીધી હતી. તો અહીંયા સુધી આપણે અગાઉના વિડીયોઝની અંદર વાત કરેલી છે. હવે આપણે આપણા પાઠને આગળ વધારીએ. તો એમાં આપણને ઘણી બધા જે સ્થળો છે તેની અંદરથી આ આધુનિક જે અવશેષો છે એ અવશેષો આદિમાનવોના પ્રાપ્ત થયેલા છે કે જે પુરાતત્વ સંશોધનકારોએ શોધ કરેલી છે. તો એ કઈ કઈ જગ્યાએથી મળેલા છે તેના વિશેની ચર્ચા કરીએ. અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણી કે આ બધાના અવશેષો છે એ ઘણી બધી જગ્યાએથી મળેલી છે. તો આવા કયા સ્થળો છે કે જ્યાંથી આવા અવશેષો મળેલા છે એની વાત કરીએ. એમાં પહેલું છે ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો. આ બધું મેહેરગઢ કે હાલ જે પાકિસ્તાન છે તેની અંદર છે આવા અવશેષો મળેલા છે. બીજું છે ચોખ્ખા પ્રાણીઓના હાડકાં. આવા અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? કોલ્ડીહબ કે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ત્યાર પછીનું ત્રીજું છે ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો. તો આવા અવશેષો ક્યાંથી થયેલા છે? તો કે મહાગઢા કે જે હાલ ઉત્તર પ્રદેશમાં છે. ત્યાર પછીનું ચોથું છે માનવ વસાહતો એટલે કે રહેઠાણો અને ગેંડો. તો આના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? લાંઘણજ કે જે ગુજરાતમાં આવેલું છે. ત્યાર પછી પાંચમું છે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનો. આવા અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો બુર્જહોમ અને ગુફકાલ કે જે હાલ કાશ્મીરમાં આવેલું છે ત્યાંથી પ્રાપ્ત થયેલા હતા. ત્યાર પછીનું જે છઠ્ઠું છે ભેંસ, બળદ અને કેટલાક ઓજારો. તો આવું ક્યાંથી પ્રાપ્ત થયેલા છે? ચિરંદા, બિહાર. આવા અલગ અલગ જગ્યાએથી પુરાતત્વ શાસ્ત્રીઓને ઘણા બધા અવશેષો છે એ પ્રાપ્ત થયેલા છે અને જેના આધારે તેઓએ ઘણું બધું સંશોધન પણ કરેલું છે. ત્યાર પછી હવે આપણે મહેરગઢ કે જે એક સરસ મજાનું ગામ છે, તો આ ગામની જે વિશેષતા હતી એના વિશેની આપણે ચર્ચા કરીએ. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફકાલ, હુરંગી, મેહેરગઢ, લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. તો આ એવા ગામ છે કે જેની અંદરથી આપણને આદિમાનવો પશુપાલન કરતા હતા એવી માહિતી મળી હતી. મેહેરગઢ કે જે હાલ પાકિસ્તાન અને ઇનામ ગાંવ જેવા સ્થળો એથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળેલી છે. આ મેહેરગઢ ગામ છે અને ઇનામ ગામ એવા બે ગામો છે કે જ્યાંથી આપણને તેના ઘરો વિશેની અને ખેતીવાડી વિશેના અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. તેઓ જવ અને બાજરી જેવા જે ધાન્ય પાકો હતા એ ધાન્ય પાકોની ખેતી કરતા હતા એવા અવશેષો પણ આપણને પ્રાપ્ત થયેલા છે. જેના આધારે છે પુરાતત્વ સંશોધનોએ એવું કહેલું કે ત્યારના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હતા. મેહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. આ મહેરગઢ અને ઇનામ ગામ આ બે ગામો એવા છે કે જ્યાંથી આપણને ઘણા બધા પથ્થરના તીક્ષ્ણ ઓજારો, આગળ તમે જે આગળ પાઠ જોયો એની અંદર મેં તમને ચિત્રની અંદર આકૃતિની અંદર આવા ઘણા બધા છે એ ઓજારો છે એ બતાવેલા હતા કે જે એકદમ અણીવાળા હતા. તો આ પથ્થરો છે તેનો ઉપયોગ તેઓ ખેતી કાર્ય માટે કરતા હતા. કૃષિ કાર્ય એટલે કે ખેતી. તો ખેતી માટે તેઓ આવા પથ્થરોનો ઉપયોગ કરતા હતા
એવું પણ પુરાતત્વ શાસ્ત્રીઓએ સંશોધન દરમિયાન જણાવેલું છે. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. તમને પ્રશ્ન એવો પૂછે કે ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે, તો આ મહેરગઢ છે એ ભારતનું સૌથી પ્રાચીન ગામ છે. તમે નકશામાં એટલે કે ઉપર જે આગળના તમે પાઠમાં જોયું એમાં આપણે નકશો જોયો હતો, એ નકશાની અંદર મહેરગઢ પણ જોઈ શકો છો. અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તમને પ્રશ્ન એવો પૂછે ઘઉં અને જવની ખેતી ક્યાંથી શરૂ થઈ હતી, તો આ મહેરગઢ છે એ મહેરગઢની અંદરથી ઘઉં અને જવની ખેતી કરવામાં આવી હતી તેવું પણ પુરાતત્વ સંશોધને દર્શાવેલું છે. તેઓ ઘેટા બકરાને પાળતા, એટલે કે આવી ઘેટા બકરાની જે પશુપાલનની પ્રવૃત્તિ છે એ પણ તેઓ કરતા હતા. ખેતી પણ કરતા હતા અને અનાજનો સંગ્રહ પણ તેઓ કરતા હતા. આવી બધી બાબતો પુરાતત્વ સંશોધન દરમિયાન દર્શાવેલી છે. અહીંયા પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે અને આ હાડકાં મળી આવ્યા છે તેના આધારે જ પુરાતત્વ સંશોધન સાબિત કરી શક્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આગળ તમે લોકોએ જે મહેરગઢની ઇમેજ જોઈ તે અંદર તમને લંબચોરસ આકાર જેવું દેખાતું હતું ને, તો એવા ઘરની અંદર તેઓ વસવાટ કરતા હતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. તેઓ જે ધાન્ય છે એની ખેતી કરતા હતા, તો એ ખેતીનો સંગ્રહ કરતા હતા અને સાચવતા હતા. તો શેમાં સાચવતા, તો એના ઘરની અંદર આવા નાના નાના કોઠાર છે એ કોઠાર પણ મળી આવેલા છે. એના પણ પુરાતત્વ સંશોધનકારોને નમૂના અવશેષો પ્રાપ્ત થયેલા છે. મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા એટલે કે જમીનની અંદર ખાડો ખોદી અને તેમને દાટવામાં આવતા હતા જ્યારે તેમનું મૃત્યુ થતું હતું ત્યારે. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. આવા ઘણા બધા પુરાવા છે એ મળેલા છે કે જ્યાં મનુષ્યના હાડપિંજર મળેલા હોય. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનામાં આવી હોવાના પુરાવો મળેલા છે. એક જગ્યાએ એવો પુરાવો પણ મળેલો છે કે ત્યાં છે એમને બકરીને પણ એમની સાથે દાટેલી હતી. એ બાબત શું દર્શાવે છે, તો કે તેમનું જ્યારે મૃત્યુ થઈ જાય ત્યાર પછીના એનું જે જીવન છે એની એક કલ્પના કરે છે કે આ મનુષ્ય અવતાર પછી હવે એમનો જન્મ છે એ આવો કંઈક હશે. એની એક સામાન્ય એવી કલ્પના અથવા તો માન્યતા છે એવું દર્શાવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઈનામ ગામ નામનું સ્થળ છે એ મળી આવેલું છે. મહારાષ્ટ્રની અંદર ઈનામ ગામ નામનું એક ગામ છે કે જ્યાંથી બાળકનો મૃતદેહના અવશેષો મળ્યા છે. તો ત્યાં છે એ કેવું મળેલું છે, ત્યાંથી એક બાળકના અવશેષ મળેલા છે, જ્યારે મહેરગઢમાંથી અમુક મૃત્યુ પામનાર લોકોના અવશેષ મળેલા હતા. તેઓ ગોળ આકારના ઘરમાં રહેતા હતા. મહેરગઢ હતું તો મહેરગઢમાં લંબચોરસ હતા, જ્યારે આ ઈનામ ગામ છે તો ઈનામ ગામમાં કેવા મકાનો હતો કે ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. આ પણ પશુપાલન કરતા હતા અને ખેતીની પાકની અંદર બાજરી અને જવ પકવતા હતા. તો આ જે છે ઈનામ ગામની અંદર પશુપાલન કરતા હતા અને ખેતીના પાકમાં તેઓ બાજરી અને જવ છે એના પાક છે એ ઉગાડતા હતા. તો આવી રીતના આપણે આ બે પ્રાચીન ગામ મહેરગઢ અને ઈનામ ગામ વિશેની પણ આપણે ચર્ચા કરી. એકમ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસી અને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે?
તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધન નહોતો. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા. આદિમાનવ ભટકતું જીવન. આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકારી કરી અને પોતાનો સમય વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. જો કે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ માનવીઓ પર હુમલો કરતા. વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવન જીવવાની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ક્યારેક ક્યારેક હાડકાના ઓજારોનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવ પથ્થરોની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણયુગીન હથિયારોનું તમને અહીં ચિત્ર દર્શાવવામાં આવેલું છે. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિને કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમનું ચામડી કાઢવા થતો. આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતો હતો. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો છે એ અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે કે જેની અંદર પૂરા પાષાણિક સ્થળ છે, નવપાષાણિક સ્થળ છે, મહાપાષાણિક સ્થળ છે, આરંભિક ગામ અને આધુનિક ગામ. આમ અલગ અલગ ઘણા બધા જે પુરાતત્વ સ્થળો છે તેમનો અહીં તમને એક નકશો દર્શાવેલો છે. તમે નકશામાં દર્શાવેલા સ્થળોને ધ્યાનથી જુઓ. તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટો જોવા મળે છે. જે જગ્યાએ સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો અને લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ તેઓ રહેતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે છે તેઓ આવી ઘણી બધી જગ્યાએ રહેતા હતા. મધ્ય ભારતની અંદર વિંધ્ય પર્વતમાળાની અંદર આવી અનેક જગ્યાઓ મળી આવેલી છે. આ એક ભીમબેટકાની ગુફા છે કે જેની અંદર આદિમાનવો વસવાટ કરતા હતા, કે જેઓનું ઉત્તમ સ્થળ ગણી શકાય છે. ગુફામાંથી લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરવામાં આવેલા છે. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ વિશેની માહિતી મેળવીએ તો આપણને કરનુલ ગુફા છે તેમાંથી આદિમાનવો છે તેના રાખના અવશેષો મળેલા છે, જેથી કહી શકાય કે તેઓ અગ્નિથી પણ પરિચિત હશે.
આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે અને અગ્નિનો ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા હતા અને અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા અને એના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પણ તેઓ પોતાનું રક્ષણ છે એ કરી શકતા હતા. તો આવી રીતના અનેક જગ્યાએ આદિમાનવો તેનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનારું માધ્યમ હતું ચક્ર. તો જુઓ ચિત્રની અંદર કે તેઓએ કઈ રીતના આ ચક્ર બનાવેલું હતું, તો કે ઝાડના થડ અને જાડા લાકડામાંથી. ત્યાર પછીનો જે ટોપિક છે બદલાતું પર્યાવરણ. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો વધવા લાગ્યા અને તેના પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ વધવા લાગી હતી અને તેનો લાભ આદિમાનવોને મળ્યો અને તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને જેના પરિણામે તેનામાં માનસિક વિકાસ થયો. વાતાવરણમાં આવેલા આવા પરિવર્તને મહત્વનું પરિવર્તન કર્યું અને આ સાથે ભારતમાં ઘણા બધી જગ્યાએથી આવા અવશેષો પ્રાપ્ત થવા લાગ્યા હતા. પથ્થરના ઉપયોગથી સ્ત્રી, પુરુષો અને બાળકો અનાજના દાણાઓ છે એ અનાજના દાણાઓ પણ એકત્રિત કરતા હતા અને જેના કારણે કૃષિની શરૂઆત થઈ. નદી કિનારાની આસપાસના ધાન્ય ઉગાડવા લાગ્યા. ધીમે ધીમે કૃષિની શરૂઆત થવા લાગી હતી. તો આવી રીતના તમે જોઈ શકો કે હવે તેઓ રહેઠાણમાં રહેવા લાગ્યા, પશુપાલનની પ્રવૃત્તિ કરવા લાગ્યા હતા. તો એનું જીવન છે એ હવે પોતે સ્થાયી જીવન તરીકે પસાર કરવા લાગ્યા હતા અને તેમના આ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ બન્યું હતું? કૂતરો. તે સિવાય તેઓ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. તો આ બધા જ પ્રાણીઓ સાથે તમે એમને જોઈ શકો છો. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કરી દીધું અને પશુપાલનની સાથે પણ તેઓ સંકળાવા લાગ્યા હતા અને પશુપાલનની પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ હતી. તો હવે દૂધ ક્યાંથી કર્યું શરૂઆત તેના અંગે સંશોધન થયું નથી. સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોષક. કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા હતા. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે હવે તેઓ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા, કારણ કે પાક છે એ પાકને ઉગતા થોડો સમય લાગતો હતો. એને પાણીની જરૂર પડે, અનાજના છોડ છે એને કાપવા પડે, એમાંથી અનાજ કાઢવું પડે. એના કારણે હવે એને સ્થાયી જીવનની શરૂઆત થઈ ગઈ હતી. તેઓ અનાજનો સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો કે આવા ગારા અને માટીમાંથી બનાવેલા કોઠારોનો ઉપયોગ છે એ કરવા લાગ્યા હતા. તેઓ પોતાના ઘર છે, રહેઠાણ છે એ ગારા, માટી અને ઘાસનો ઉપયોગ કરીને બનાવતા હતા અને તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને ફળો પોતાના ભોજનમાં લેતા હતા. ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા, જેમાં ખુરપી છે, છીણી છે અને દાતરડું છે એનો સમાવેશ છે એ કરવામાં આવેલો છે. તો આવી રીતના અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતા હતા. અનાજને, રહેઠાણને, ઓજારને, પ્રાણીઓ. તો આવા જે છે એના ઘણા બધા સ્થળો છે કે કઈ જગ્યાએથી કયા અવશેષો પ્રાપ્ત થયા છે એની તમને અહીંયા માહિતી આપવામાં આવેલી છે કે ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો મહેરગઢમાંથી છે. પછી ચોખા અને પ્રાણીઓના હાડકાં કોયડી હવા ઉત્તર પ્રદેશમાંથી મળેલા છે. પછી ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજાર મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી મળેલા છે એના અવશેષો.
પછી માનવ વસાહત અને ગેંડો એના અવકાશ છે એ લાંઘણ જ ગુજરાતમાંથી મળેલા છે। ત્યાર પછી ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન આવા બધા અવશેષો બુર્જ હોમ ગુફકાલ કે જે હાલ કાશ્મીર છે ત્યાંથી મળેલા છે। અને ભેંસ, બળદ અને ઓજારો ચિરંદા ત્યાંથી મળેલા છે। તો આ નકશામાં તમે જોઈ શકો છો। પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફકાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ અને ભીમબેટકા આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની પ્રવૃત્તિ મળી છે। મેહરગઢ કે હાલ જે પાકિસ્તાનમાં આવેલું છે અને ઇનામ ગામ જેવા સ્થળોએથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે। તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય પાકો ઉગાડતા હતા। મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો છે એ પણ મળી આવેલા છે કે જે તેઓ ખેતી માટે ઉપયોગ કરતા હતા। પ્રાચીન સમયની અંદર છે એ મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ હતું। નકશાની અંદર તમે જોયું સૌ પ્રથમ મહેરગઢમાં જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હશે તેવી એક પુરાતત્વ સંશોધને જણાવેલું છે। અને સાથે સાથે ઘેટા બકરાને પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા હતા। અને મેહરગઢના લોકો છે એ લંબચોરસ ઘરો છે એની અંદર રહેતા હતા। ચિત્રમાં તમે જોઈ શકો છો। પ્રાણીઓના હાડકાં પણ મળી આવેલા છે। ઘરોમાં અનાજ સંગ્રહ માટે નાના નાના કોઠાર છે એ પણ તેમાંથી મળી આવેલા છે। તો આવા મેહરગઢમાંથી ઘણી બધી જગ્યાએ પુરાવા મળેલા છે। તેમાં મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયેલા છે। અને આ બાબત શું દર્શાવે છે તો કે તેમના ભવિષ્ય છે એ ભવિષ્યની બાબતની કલ્પના દર્શાવે છે। આવી જ રીતના બીજું મહારાષ્ટ્રમાં એક ઇનામ ગામ આવેલું છે કે જેમાંથી બાળકના મૃતદેહના અવશેષ મળેલા છે અને જેઓ ગોળ આકારના ઘરમાં વસવાટ કરતા હતા અને બાજરી। તો બાળમિત્રો, હવે તમારું હોમવર્ક કે જે તમારે મને તમારા પાક્કા ચોપડાની અંદર લખીને મોકલવાનું છે। જે પણ બાળમિત્રોને પાઠ પહેલો લખાઈ ગયો છે એ દરેકે પાઠ પહેલો પાકો પણ કરી નાખવાનો છે। અને જેને પાઠ લખવાનો બાકી છે એ પાઠ પૂરો લખી લેશે, પાઠ બીજો પણ પૂરો લખી લેશે। તો આ દરેક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે। આભાર।